ગુડ મોર્નિંગ. તો 6 સેમેસ્ટરનો બીજો સબ્જેક્ટ એનર્જી કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ. એમાં પહેલું ચેપ્ટર કે મેનેજમેન્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ. હવે પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં ઉર્જા સંગ્રહની મુશ્કેલી, પ્રોબ્લેમ્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. તો કે પેલું કયું આવે? વસ્તી વધારો થાય એમ આપણે ઉર્જા વધારે જોઈએ, એનર્જી વધારે જોઈએ. બીજું, ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે વધતી જાય છે. હવે દિવસે ને દિવસે વધે એટલે એમાં લાઇટની જરૂર પડે એનર્જી ઇન્ડસ્ટ્રીને ચાલુ રાખવા માટે. એના લીધે પછી પારિવાહકનો વિકાસ, પ્રતિ વર્ષ 2 વ્હીલર અને 4 વ્હીલર વધતા જાય. એના લીધે ફ્યુલ જોઈએ. હવે ફ્યુલ જોઈએ એ કેમાંથી ઉત્પન્ન થાય? એ પણ એક ટાઈપનું એનર્જી છે. પછી જીવન ધારાનો સુધારો, દિવસે ને દિવસે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આપણે કઈ રીતે રહેવું છે એ માં સુધારો આવતો જાય છે. જેમ કે બધાના પોતાના પર્સનલ રૂમ છે, બધાના પર્સનલ રૂમમાં બધા પાસે એસી, ફ્રીજ એ બધું વધતું જાય છે દિવસે ને દિવસે. તો એના લીધે શું થાય? એનર્જી નો ઉપયોગ વધારે થાય. પછી ખેતીવાડી છે તો એમાંય ઇમ્પ્લિમેન્ટ મોટા મોટા કંઈ ને કંઈ સુધારા આવે છે. એના લીધે શું થાય કે આપણે એનર્જીનો વધારે ઉત્પન્ન થાય. અને કમર્શિયલ પ્રવૃત્તિમાં વધારો, કોલેજ, બેંક, હોસ્પિટલ આ બધીની સંખ્યા પણ વધતી જાય છે. હવે એમાં પણ લોડની માંગ થાય, એના લીધે એનર્જીમાં વધારો થાય. પેલું શું છે? વસ્તી વધે એટલે આપણે એનર્જી વધારે જોઈએ. બીજું, ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે વધે છે તો એમાં શું થાય? એનર્જીની જરૂર પડે ઇન્ડસ્ટ્રીને ચાલુ રાખવા માટે. પછી દિવસે ને દિવસે 2 વ્હીલર ને 4 વ્હીલર એનો યુઝ વધારે થાય, એના લીધે એનર્જીની માંગ વધે છે. પછી આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે જાય છે દિવસે ને દિવસે. જેમ કે દર ઘરમાં ટીવી, ફ્રીજ, એસી આ બધું વધતું જાય છે. એના લીધે ઉર્જાની માંગ વધે છે. પછી ખેતીવાડી હોય તેમાં ટ્રેક્ટરનો, પછી અમુક કઈ વસ્તુ હોય જે ખેતીવાડીને લાગતી વળગતી ઈ વધે છે. તો એના લીધે એનર્જી વધે છે. અને દિવસે ને દિવસે કોલેજ, શાળા, બેંક, હોસ્પિટલ આ બધાની સંખ્યા વધે છે એટલે લોડની કેપેસિટી વધે અને એનર્જી વધારે જોઈએ. આ એનર્જી ડિમાન્ડની સામે એનર્જી સપ્લાય ઓછું પડે છે. જેટલી ડિમાન્ડ છે એના કરતા સપ્લાય ઓછી છે. આશરે 70% પેટ્રોલિયમ પેદાશ પરદેશથી આયાત પડે છે. આપણા દેશમાં ઘણા કોલ ફિલ્ડ હજુ વણખેડાયેલ છે. એનર્જી વધે એના કરતા ઓછી એની સપ્લાય છે. એના લીધે એનર્જીની પ્રોબ્લેમ થાય છે આપણે ઇન્ડિયામાં. કે ઉર્જા સંયાતની જરૂરિયાત, આપણે એનર્જી કન્ઝર્વેશન શું કામ એની જરૂર છે? તો કે આપણા દેશમાં ઉર્જાનો ગ્રોથ ઓછો છે, તેથી ઉર્જા ઉપયોગમાં સમય તે જાળવો જરૂરી છે. સપ્લાય ઓછી છે ડિમાન્ડ કરતા, એટલે આપણે ઓછું એનર્જી વાપરવા માટે, એનર્જીને કન્ઝર્વ કરવા માટે જરૂરી છે. આપણા ઉર્જા મોટા ભાગના ગ્રોથ પુન અપ્લાય પ્રકારના છે. વધારે પડતું આપણું એનર્જી કેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે નોન રિન્યુએબલ, કોલસો છે, ગેસ છે, એમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ. એના લીધે એનર્જી કન્ઝર્વેશન જરૂરી છે. આપણે ફૂડ ઓઇલની જરૂરિયાત 75% આપણા પ્રદેશની આયાત કરવી પડે. આપણે જ્યાંથી ક્રૂડ લઈએ છે બધું એ 75% આપણે કોઈ બીજા પાસેથી લઈએ છીએ, એટલે આપણે એનર્જી કન્ઝર્વેશન ની જરૂર પડે. એનર્જી બચતથી વ્યક્તિત્વ એનર્જી બિલમાં ઘટાડો થાય. આપણે એનર્જી બચાવીએ તો આપણા પોતાનું જ એનર્જીનું બિલ કેવું હશે? ઘટી જશે. અને બચત કરવાથી નફામાં વધારો થશે. આપણે એનર્જીની બચત કરશું તો શું થાય? નફો વધારે થાય ઇન્ડસ્ટ્રીમાં ને. પેલું કહું થાય કે જે પ્રમાણે સપ્લાય છે એનાથી વધુ ગ્રોથ છે, એટલે એનર્જીનું કન્ઝર્વેશન કરવાનું. બીજું તો કે નોન રિન્યુએબલ માંથી આપણે વધારે પડતી એનર્જીને ઉત્પન્ન કરીએ છીએ, એટલે પછી 75% આપણે ક્રૂડ ક્યાંથી લઈએ? બીજા પાસેથી લઈએ, એટલે એનર્જી કન્ઝર્વેશનની જરૂર છે. પછી જો આપણે એનર્જીનું બચત કરશું તો આપણું પોતાનું બિલમાં ઘટાડો થાય. અને એ જ વસ્તુ અગર આપણે ઇન્ડસ્ટ્રી ઉપર જોઈએ તો ઇન્ડસ્ટ્રીમાં જો એનર્જીની બચત કરીએ તો ઇન્ડસ્ટ્રી વાળાઓને નફો થાય. હવે એનર્જી કન્ઝર્વેશનનું પ્રિન્સિપલ શું છે?
તો કે એનર્જી એફિશિયન્સી વિવિધ રીતે સમજી શકાય. એનર્જીનો કાર્યદક્ષ ઉપયોગ, આપણે કેવી રીતે એનો ઉપયોગ કરવો છે. પછી કન્ઝર્વર એફિશિયન્સી, કન્ઝ્યુમરની એફિશિયન્સી કેવી છે. અને એનર્જી કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે આપણે એને કેવી રીતે બચત કરવાની. હવે એમાં પેલું છે એનો ઉપયોગ, તો કે એનર્જી એફિશિયન્સી એટલે એનર્જીનો કાયદેસર ઉપયોગ. એનર્જી એફિશિયન્સીનું બીજું નામ શું છે કે એનો કાયદેસર ઉપયોગ, એટલે કે ઓછી એનર્જીનો ઉપયોગ કરીને જે સ્તરનો આઉટપુટ મેળવવો. એનર્જીનો આપણે જે આઉટપુટ જોઈએ છે આટલા જ આઉટપુટ પણ આપણે કેવી રીતે મેળવવાનું, તો કે ઓછી એનર્જી વાપરીને. જેમ કે 5 સ્ટાર રેટિંગના જે ફ્રીજ ને રેફ્રિજરેટર આવે છે, એસી, ઈ લેવાના. પછી નોર્મલ ટ્યુબલાઇટની જગ્યાએ એલઈડી અથવા સીએફએલ બલ્બ નો ઉપયોગ કરવાનો. પછી એનર્જી કન્ઝર્વેટર એફિશિયન્સી, એનર્જી કન્ઝર્વેટર એફિશિયન્સી એ એનર્જી કન્ઝર્વેશન મશીનની ઉપયોગ, એનર્જી આઉટપુટ અને એનર્જીનો ગુણોત્તર છે. એનર્જી આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર એટલે એફિશિયન્સી. જેટલું ઇનપુટ આપ્યું એટલું જ આપણે આઉટપુટ મળે છે કે નહીં, એને શું કહેવાય, એફિશિયન્સી. એટલે એનર્જીનું ઇનપુટ અને એનર્જીના આઉટપુટના ગુણોત્તરને શું કહેવાય, એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી. પછી એનર્જી કન્ઝર્વેશન એટલે એનર્જીની બચત. હવે કે એનર્જીને આપણે બચાવીએ તો એના કયા કયા ફાયદા થાય, તો કે આર્થિક ફાયદો, વ્યક્તિગત ફાયદો અને ઉદ્યોગમાં. આર્થિક ફાયદો, વ્યક્તિગત ફાયદો એટલે આપણું પોતાનું જ ઘરનું બિલ હોય કે કોઈ ઓફિસનું બિલ હોય, બેંકનું, એ બધા બિલ ઓછું આવે. અને ઉદ્યોગમાં ફાયદો શું થાય કે જો આપણે એનર્જી ઓછી વાપરશું અને ખર્ચ ઓછો કરવું તો શું થાય કે ઓવરઓલ પ્રોફિટ આપણો વધારે થાય. હવે આવે છે પર્યાવરણમાં સુધારો, તો કે એનર્જીમાં બચત એટલે તેટલા પ્રમાણમાં એનર્જીનો વપરાશ ઓછો. પરિણામે ધુમાડો, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું એમિશન ઘટે. એનર્જી ઓછી વાપરીએ એવી જ રીતે જે ધવાળો થાય, કાર્બન, CO2 નું એમિશન થાય એ ઓછું થાય. એના લીધે શું થાય, પર્યાવરણમાં સુધારો થાય. પછી ત્રીજું છે નેશનલ એનર્જી સિક્યોરિટીમાં વધારો. ઉર્જામાં બચતને કારણે રાષ્ટ્રીય સ્તરે એનર્જી સિક્યોરિટી વધે છે. એનર્જીનું સિક્યોરિટી નેશનલ લેવલે વધે. પછી પરદેશથી આયાત કરવામાં આવતા ફ્યુલમાં ઘટાડો થવાનું એક્સચેન્જ. હવે એનર્જી ઓછી વાપરવું એટલે આપણે બહારથી ફ્યુલ ઓછો લેવો પડશે અને એના લીધે પણ એક બચત થાય. પેલું આપણી આર્થિકમાં ફાયદો થાય, બીજું પર્યાવરણમાં ફાયદો થાય, ત્રીજું સિક્યોરિટી, નેશનલ સિક્યોરિટીમાં ફાયદો થાય, અને ચોથું કે આપણે એનર્જી ઓછી વાપરવું તો શું થાય, ઓછી ઉત્પન્ન કરવી પડશે અને બહારથી ક્રૂડ ઓઇલ પણ આપણે ઓછું મગાવવું પડશે. છે સ્કોપ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયા. આપણે કયા ક્ષેત્રમાં એનર્જીનું કન્ઝર્વેશન કરી શકીએ એ. તો કે પેલું પરિવહન ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટ સેક્ટર. બીજું છે કૃષિ એટલે એગ્રીકલ્ચર સેક્ટર. ત્રીજું પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર. ચોથું આપણું પોતાનું ડોમેસ્ટિક સેક્ટર. અને પાંચમું છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. હવે પરિવહન સેક્ટર ઓવરઓલ સમજાવું છું. પરિવહન સેક્ટર એટલે કે કોઈ એક જણાને 2 માણસ હોય એને એક જ જગ્યાએ જવું હોય તો શું કરે, બધા પોતપોતાના વેહિકલ લઈને જાય. એની જગ્યાએ આપણે શું કરવાની, 2 પર્સન એક જ ગાડીમાં અથવા એક જ 2 વ્હીલરમાં જાય તો એના લીધે શું થાય, ફ્યુલનું ઓછું વપરાશ થાય અને એનર્જીનું બચત થાય. એને શું કહેવાય, માસ ટ્રાન્સફોર્મેશન પોલિસી. હવે કોઈ પણ કંપનીમાં જાય તો શું કહે, એક જ સાથે બધા વયા જાય, એના લીધે ટ્રાફિકમાં પોલ્યુશન ઓછું થાય, ફટાફટ પહોંચી જશે અને સેકન્ડ કે ફ્યુલનું ઓછું વપરાશ થાય. બીજું આવે છે કૃષિ સેક્ટર. તો ટ્રેક્ટરની જગ્યાએ તમે જે પેલા જૂનામાં યુઝ કરતા બેલગાડીને એ યુઝ કરો તો એના લીધે પોલ્યુશન ઓછું થાય. જે નેચરલ રીતે તમે વાપરી શકો એગ્રીકલ્ચરમાં એ યુઝ કરવાનું. પાવર જનરેશનમાં, તો કે જનરેશન માટે તથા સબસ્ટેશન ઇક્વિપમેન્ટને આધુનિક ટેકનોલોજી વાળા રાખવા જોઈએ. જે જૂના હોય એની જગ્યાએ શું કરવાના, નવા ટેકનોલોજી વાળા આવ્યા હોય એ યુઝ કરવાના. પછી જનરેટિંગ સ્ટેશનમાં ફ્યુલ
અને સ્ટીમ લીકેજ અટકાવવો. ફ્યુલ અને સ્ટીમના લીધે જે લીકેજ થતો હોય એને અટકાવવાનો. ટ્રાન્સમિશન લાઇન તથા ડિસ્ટ્રીબ્યુશન પાવર લોસ ઓછો કરવો અને લાઇનમાં પાવર ફેક્ટરનો સુધારો કરવો. ટ્રાન્સમિશનમાં આપણે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન અને જનરેશનમાં કેવી રીતે સુધારી શકીએ? તો કે આધુનિક ટેકનોલોજી વાળા ઇક્વિપમેન્ટ વાપરીને જનરેશનમાં, પછી જનરેશનમાં જે ફ્યુલ અને સ્ટીમમાં લીકેજ થતું હોય એને અટકાવીને, પછી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં તો કે પાવર લોસ ઓછો કરવો અને લાઇનનો પાવર ફેક્ટરમાં સુધારો કરવો. હવે આવે છે ડોમેસ્ટિક સેક્ટર. તો ડોમેસ્ટિક સેક્ટરમાં તો કે એનો હવે જે બ્યુરો વાળાએ કાઢ્યું છે, BEE બ્યુરો ઓફ ઇલેક્ટ્રિક એનર્જી, કે સ્ટાર રેટિંગના જે ઇક્વિપમેન્ટ હોય 5 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, એ ઇક્વિપમેન્ટને યુઝ કરવા નોર્મલ ઇક્વિપમેન્ટ કરતા. જે નોર્મલ ઇક્વિપમેન્ટ હોય એને રિપ્લેસ કરીને સ્ટાર ઇક્વિપમેન્ટને યુઝ કરવા. જેમ કે નોર્મલ જે યલો લેમ્પ આવતો હાઇડ્રોજન વાળો, એની જગ્યાએ CFL લેમ્પ અથવા LED લેમ્પ કરવું. નોર્મલ એસી અને ફ્રીજ આપણે વાપરીએ એના કરતા સ્ટાર વાળા જે છે BEE વાળા, એ ઇક્વિપમેન્ટને યુઝ કરીને આપણે એનર્જીનો બચાવ કરી શકીએ. હવે છે ECBC, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. એ એક નિયમ છે. આ નિયમ ક્યારે લાગુ પડ્યો છે? 25 મે 2007માં. જેનું મોડિફિકેશન કરીને શું કે જે કોઈ પણ બિલ્ડિંગ કનેક્ટેડ લોડ એનો 50 કિલોવોટ હોય તેવા બિલ્ડિંગના આ કોડ આવનારી લેવામાં આવે છે. કે એનર્જીનું ઓછું વપરાશ માટે જે પણ બિલ્ડિંગનો લોડ 6 કે 500 કિલોવોટ હોય એને એનર્જી કન્ઝર્વેશનનું વધારે ધ્યાન રાખવાનું. પરંતુ 2010માં શું થઈ ગયું? 500ની જગ્યાએ 100 કિલોવોટ અથવા 120 કેવી કરી નાખ્યું. આજે અહીંયા સુધી રાખીએ. કાલે આગળ જોશું કે BEE એટલે શું, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી.